والله من فتح الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين شفيع ذنوبنا وحبيب قلوبنا وطبيب نفوسنا سيدنا ومولانا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد. ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام المقام الزرهام القوام السبام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب. اللهم صل على محمد وعلى محمد. خيبر خندق قاتل مرحب أنتر والدي الشبير الشبر. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم. لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون. صلوات. اللهم صل على محمد وعلى محمد. असहाब इमाम हुसैन अलैहिस्सलाम ने मौजू पर मुसलसल हमारी चर्चा ચાલી રહી છે. ગઈકાલે તમારી ખિદમતમાં અમુક વાતો સબ્ર વિશે બયાન કરવામાં આવી. તમારી ખિદમતમાં એક એક્ઝામ્પલ રાખ્યો જે કુરાનમાં મૌજૂદ છે અને એક જુમલા જે ગઈકાલ મજલિસમાં એકદમ ઇમ્પોર્ટન્ટ હતા પાછા યાદ અપાવું છું અને આજની બહેસ ચાલુ કરું છું કે તે ઇન્સાન કોઈ દિવસ દુનિયામાં પોતાની આવેલી મુસીબત ઉપર સબર નથી કરી શકતા જે ઇન્સાનને આખરત ઉપર ભરોસો નથી. અગર આખરત ઉપર ઈમાન હશે આખરત ઉપર ભરોસો હશે તે જ ઇન્સાન દુનિયામાં પોતાની ઉપર આવેલી મુસીબતો ઉપર સબર કરશે. એ વાત કાલે પૂરી થઈ ગઈ. આજની રાત મખસૂસ છે હઝરતે હબીબ ઇબ્ન મુઝાહિર અસદી જે કુફાના રહેવાસી છે તેની રાત છે તેથી મખસૂસ છે. મને લાગે છે આખી દુનિયામાં આજની રાતમાં જનાબે હબીબનો જિક્ર થાય છે કારણ કે મારા મૌજૂદ છે અસહાબે ઇમામ હુસૈન. એટલા માટે હું વધારે તહકીક કર્યો તો મને અમુક ચોપડી જનાબે હબીબની જિંદગીની મળી એમાં ઘણી ખૂબીઓ મળી જેનાથી આપણને દર્શ મળે છે. તો મને લાગે છે કે ઇન્શાઅલ્લાહ આજની મજલિસમાં હું જનાબે હબીબનો મુકમ્મલ જિક્ર કરીશ ઇન્શાઅલ્લાહ તાકે તમારે ઇલ્મમાં ઇજાફો થાય. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. اللهم صل على محمد وعلى محمد. હઝરત હબીબ ઇબ્ન મુઝાહિર અસદી એનો કમ્પ્લીટ નામ છે. કુફાના રહેવાસી છે. વાત ત્યાંથી ચાલુ થાય છે કે સપના જોવું સારી વસ્તુ છે. આપણે સપના જોઈ છે બીજાઓ સપના જોઈ છે અંબિયા પણ સપના જોયા છે. સપના ઘણી વખત ખોટા હોય છે ઘણી વખત સાચા હોય છે. કેમ ખબર પડે કે કઈ સપના સાચા છે કઈ ખોટા છે?
રાતમાં જે 11 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધી જે સપના જોવામાં આવે એ બરાબર નથી. એ આપણે ખાવાનું જે હજમ થતું હોય, ડોક્ટર એમ કહે છે ખાવાનું જે બધું હજમ થાય છે બધું મગજ ઉપર ચડે અને જે દિવસમાં એક્ટિવિટી કરી હોય એ જ રાતમાં દેખાઈ જાય, એટલે બધું ખોટું જ હોય. ત્યાર પછી જ્યારે ખાવાનું હજમ થઈ જાય 4 પછી 5 છે એ દરમિયાનમાં જે ઇન્સાન સપના જોવે છે ત્યારે એ સપના સાચા હોય છે. એમાં એક ક્વોલિટી છે, જેની રૂહ જેટલી પાક હશે એટલા એના સપના સાચા હશે. હવે રૂહ એકદમ મેલી છે અને એને ખબર છે કે એકદમ સાચા સપના જોઈ મુશ્કેલ છે, કારણ કે સપના ઉપર હું કોઈ કિતાબ લખી ચૂક્યો છું, એ પૂરી કિતાબ છે મારી. તો એટલા માટે એ વાત સામે રાખો તમારી કે સપનાની પણ ક્વોલિટી હોય છે. અને આપણે જોઈએ તો ઘણી વખત સાચા, ઘણી વખત ખોટા. અને એ એક જાતની riwayatમાં છે, બશારત છે અલ્લાહ તરફથી. અગર અલ્લાહ ચાહે છે કોઈ મોમિન સાથે ખૈર કરે તો એને સપનામાં દેખાડી દે છે કે તારી સાથે શું થવાનું છે. સપનામાં જ દેખાડી દે છે તારી સાથે શું થવાનું છે. અને મોમિન આગાહ થઈ જાય છે, ચેતી જાય છે, હોશિયાર થઈ જાય છે કે હા આમ થવાના છે મારી સાથે. એને માટે રૂહની ક્વોલિટી. પણ અંબિયા અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે સોય, દિવસમાં સોય કે રાતમાં સોય, જે પણ સપના જોઈ સપના સાચા છે. એ સપના હંમેશા સાચા છે. અને બીજી ચીજ, અગર કોઈ બંદે ખુદા, કોઈ મોમિન, કોઈ મોમિના અહેલુલ बैत अलैहिस्सलाમ ને સપનામાં જોયે છે તો કોઈ દિવસ એ સપના ખોટા નથી, હંમેશા સાચા છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે એટલી ઇન્ફોર્મેશન તમારા સુધી પૂરી. આપણે સપના ઉપર તો મહેનત નથી પડતા, તો આપણે જાય હબીબ તરફ. કિતાબનું નામ છે તોહફતુઝ ઝાકિરીન. કિતાબનું નામ છે તોહફતુઝ ઝાકિરીન. એની અંદરમાં એક દાસ્તાન લખેલી છે, જરા સાંભળજો અને અહેસાસ કરો કે જનાબે હબીબ કોણ છે. અહીંયાથી વાત ચાલુ કરું છું. જનાબે હબીબ માટે મળે છે કે આલિમે દીન કહે છે કે મેં સપનામાં જોયું કે જનાબે હબીબ જન્નતમાં છે અને આબાદ રીતે ફરી રહ્યા છે, બહુ નેમતો પડી છે બધી. કે જે હું સામે ગયો, હબીબને સલામ કર્યો, હબીબ મને જવાબ આપ્યો. હું કીધું માશાઅલ્લાહ તમારી તો કન્ડિશન, હાલત બહુ સારી છે, તમે તો બહુ ફાઇન હાલતમાં અહીંયા આવ્યો છો. એ હબીબ એક વાત મને કરો. આલિમે દીન પૂછે છે, એ હબીબ મને એક વાત કરો. પૂછે છે શું? કે જે તમને અલ્લાહે એટલી મોટી મોટી નેમત આપી છે, તમે રસૂલના સહાબી, તમે હઝરત અલીના સહાબી, તમે આખિરમાં ઇમામ હુસૈનના સહાબી થયા, પછી ઇમામ હુસૈન ઉપર તમે તમારી જાનને કુરબાન કરી નાખ્યા છે. તમારી પાસે કઈ હજી હાજત કોઈ છે? કોઈ તમારી ખ્વાહિશ છે, દિલની કઈ આરઝુ છે તમારી પાસે હતી કે? સાંભળજો મારા જીજુ. તો જનાબે હબીબ કહે છે કે હા, મને એક ખ્વાહિશ છે, એક હાજત છે, એક વાત મારા દિલની અંદરમાં છે કે ખુદા એક વખત પાછા મને જિંદગી આપે. તવજ્જો ચાહું છું, ખુદા મને એક વખત પાછા જિંદગી આપે. તો આલિમે દીન પૂછે છે કે જિંદગી લઈને તમે કરશો શું? તો કહે કે જો ખુદા વંદે આલમ મને હજી એક જિંદગી દે તો હું મજલિસે ઇમામ હુસૈનમાં શિરકત કરું. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુદા અગર એક જિંદગી હજી આપે તો હું એ જિંદગી લઈને મજલિસે ઇમામ હુસૈનમાં શિરકત કરું. આવું આવીને બેઠું ને ઇમામ હુસૈનના અઝાદાર થઈ જાઉં. આલિમે દીન પૂછે છે શા માટે તમને એટલી શિદ્દત છે, તમે તો કુરબાન થઈ ગયા છો કે ના બે રસૂલને મોઢે સાંભળ્યા છો કે જે ઇન્સાન પણ ઇમામ હુસૈનની મજલિસમાં બેસીને મારિફત સાથે હુસૈન ઉપર ગિરિયા કરે છે તેને 100 શહીદના સવાબ મળે છે. એ સવાબ ક્યાં મળશે? ઇમામવાડાની અંદરમાં, બહારમાં કોઈ સવાબ નથી. મારિફત સાથે આવું છે. આપણે સમજે કે ઇમામ હુસૈન કોણ હતા, શા માટે કુરબાની આપ્યા છે, એને મારિફત કહેવાય. આપણે ઇમામ હુસૈનને મકસદને સાંભળીને અગર જો આપણે ગિરિયા કરશું 100 શહીદના સવાબ આપણને મળવાનો છે. આજે દર રોજ તમે રાતમાં આવો છો, એ કઈ નાની નિયમત નથી મળી તમને, કારણ કે આપણે એ ઘરમાં જન્મ થઈ ગયા છે અમારા, તો અમને એની વેલ્યુ નથી, બહુ અહેસાસ નથી અમને. પણ જે માણસ ગોતીને મજલિસે હુસૈન સુધી પહોંચે છે એને પૂછો કે આની વેલ્યુ શું છે.
અહીંયા આવવામાં શું કેટલી મહેનતો કરી છે પછી આ સુધી પહોંચ્યા છે. યાદ રાખો ये आजादी इमाम हुसैन मोटी नेमत છે જે અલ્લાહ તબારક વ તઆલા અમને આપી છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. એક મેસેજ અહીંયા મારે નોજવાનોને દેવા માંગુ છું. ફક્ત સેમ્પિયરના જવાન નહીં, જ્યાં જ્યાં સુધી મારી આવાજ જાય છે. મારા જવાનો કોઈ भी દિવસ નિયત કરીને અગર તમે ઇમામબાડે આવો છો તો ઇમામબાડાની અંદરમાં બેસી જાઓ. ઘરથી નિયત કરો છો કે હું જાઉં છું મજલિસમાં તો ઇમામબાડાની અંદરમાં બેઠો તમે, કારણ કે અહીંયા સવાબની વાત થઈ છે, બહાર સવાબની વાત નથી. મજલિસે ઇમામ હુસૈનનો સવાબ અહીંયા મળે છે જ્યાં તમે આટાણે બેઠા છો. એટલા માટે કોઈ દિવસ ટાઈમ બહાર પસાર ના કરો. આ તમારી મોટી નેમત થઈ જશે જે તમને અલ્લાહે આપ્યો છે. ये समझी जाओ. તમે એક ચીજ તમને કહી દઉં, તૌફીક મળવું भी બહુ મહેનતનો કામ છે. अगर जो आज બધે પાસે તૌફીક હો તો આપણે તૌફીકની દુઆ ન માંગે અલ્લાહ પાસે. નથી બધે પાસે તૌફીક. એ અલ્લાહે કંઈક સમજીને અલ્લાહે અમને તૌફીક આપી છે કે જાઓ તમે મજલિસે અઝાઈ સૈયદો શુહદા બરપા કરો. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો પહેલા પોઈન્ટ અહીંયા છે કે જનાબે હબીબને પણ ગમે છે કે તે આઝાદારી ઇમામ હુસૈન થઈ જાય. હવે બીજા કિતાબ તરફ જાઉં છું. મુહદ્દિસે નૂરી કિતાબનું નામ છે દારુસ સલામ. એમાં એક વાક્ય નકલ કરે છે. એક આલિમ દીનના તમે નામ સાંભળ્યા છો હશો, શેખ જાફર શુસ્તરી. બહુ વખણાય છે, બહુ વખણાય છે. બેહતરીનમાં બેહતરીન આલિમ, બેહતરીનમાં બેહતરીન ખતીબ, મજલિસ પઢાવવા. શેખ જાફર શુસ્તરી. એક નામ છે શુસ્તર, કુવાના રહેવાસી છે. સાંભળજો મારા જીજો, તમે દૂરજી જશો એવી ચીજ છે. શેખ જાફર શુસ્તરીની બાબતમાં મુહદ્દિસે નૂરી લખે છે કે જ્યારે પહેલી વખત પોતે તહેરાન આવે છે, પોતે નજફમાં ભણ્યા છે, તહેરાનમાં આવે છે તો તહેરાનમાં ઘણા માણસો એને લેવા ગયા, ઇસ્તકબાલમાં ગયા. એને જેમ આજે આપણે પણ આવે છે, આલિમ આવે છે, ઝાકિર આવે છે, મોમિન જાય છે એરપોર્ટ લેવા માટે. તે વખત જ્યાં ઉતરેલા હશે ત્યાં માણસો લેવા ગયા. નોજવાનોની ભીડ છે, માણસોની ભીડ છે કે છે. આની અંદરમાં રૂસનો એમ્બેસેડર પણ હતો. રૂસનો એમ્બેસેડર સફીર રૂસ એ પણ હતો એની અંદર. એ કીધું કે હાલો હું જાઉં મુલાકાત કરું. કોણ છે શેખ જાફર શુસ્તરી? કોણ છે? એ જોવાનું છે. તવજ્જો કે છે આવે છે તો માણસો બધે હાથ છૂમે છે. શેખ જાફર શુસ્તરીના બહુ ઇસ્તકબાલ ને ઇહતરામ બધું કરે છે. ત્યારે આ રૂસના એમ્બેસેડર કહે છે કે હું એક મુસાફિર કર્યો એની પાસે. એ મુસલમાન નું મને લાગે છે, આમાં હશે. ઈરાનની વાત છે, તેહરાનની વાત છે. મુસાફિર કર્યો. માણસો ખાહિશ કર્યા કે આગળ કંઈક બયાન તો કરો, કોઈ ચીજ અમને કહી દો, એક બે શબ્દ અમને કહી દો, અમે અહીં સુધી આવ્યા છે, કંઈક નસીહત કરી દો તમે. શેખ જાફર શુસ્તરી તમને ખબર છે શું નસીહત કરે છે? એક લીટી બોલે છે, એક લાઈન બોલે છે. એ લાઈન શું છે? એ કહે છે કે મારા ભાઈઓ એક ચીજ હંમેશા ધ્યાન રાખજો કે તમે જ્યાં પણ જાઓ છો ત્યાં અલ્લાહ મોજૂદ છે. એક શબ્દ. બીજા શબ્દ, અને તમારે દિલમાં જે થાય છે અલ્લાહ ખૂબ વાકિફ છે. બાબા બસ એ બે વાત જો બોલ્યા તો માણસો રોવા લાગ્યા. તમે જાઓ છો એટલે હું બતાવવા માંગુ છું કે શેખ જાફર શુસ્તરી હતા કોણ. એના શબ્દ એવા હતા કે માણસો સાંભળે છે તો આંખમાંથી આંસુ પડે છે, આંખમાંથી આંસુ પડે છે. ઓલો એમ્બેસેડર ઓફ રૂસ જોઈ છે એ તો એના મગજ નથી પૂછતા કે થાય છે શું. માણસો એક બે શબ્દમાં રોવા લાગ્યા બધે. શું એવી વાત બોલી દીધા છે. ત્યાર પછી લોકો ઘર ભેગા થાય છે. એ રૂસના એમ્બેસેડર રૂસમાં કાગળ લખે છે કે જો જ્યાં સુધી આવા આલિમ તહેરાન કે ઈરાનમાં હશે, આપણે જે પ્રોગ્રામ લઈને આવ્યા છે એ પસાર નહીં થાય. હવે કઈ બીજા પ્રોગ્રામ હશે એ લોકોના, બગાડો કરવાનો એક પ્રોગ્રામ હશે કે છે અગર આવા આલિમ અહીંયા હશે તો આપણે કઈ નહીં કરી શકીએ. કારણ કે જો બે શબ્દ બોલે છે તો માણસો રોવા માંડે છે. અગર કોઈ ફતવા દઈ દેશે તો પછી શું થશે? એનો અર્થ છે કે ફતવાથી હર જમાનામાં ઝાલિમો ડરતા હતા. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હવે અહીંયાથી જરા ધ્યાન દેજો તમે. એ તો ઓળખાણ હતી શેખ જાફર શુસ્તરી.
હવે અહીંયાથી ધ્યાન દેવાની વાત છે કે શેખ જાફર શુસ્તરી જ્યારે ઈરાન આવી ગયા ત્યારે માહે રમઝાનમાં ઉસૂલ કાફી લઈને બેઠતા હતા અને તફસીર કુમી લઈને બેઠતા હતા ભણાવવા માટે, અને મુહર્રમમાં એક કિતાબ છે રોઝતુશ શુહદા, મસાઇબની કિતાબ છે, એમાં બધી ઇમામ હુસૈનનો મસાઇબ લખેલું છે, એ લઈને એને વાંચતા હતા તો માણસો ગીર્યા કરતા હતા. તમે વિચાર કરો, એટલા મોટા આલિમ કિતાબ લઈને વાંચે છે. શું કારણ? કારણ કે આ ભૂલ ના થઈ જાય, એ ભૂલ ના થાય એટલા માટે કિતાબ લઈને બેઠા છે. વગરના જો તમે મને રજા દો તો હું બેશક તમને કહું કે ભાઈ શહીદ મુતાહરી પોતાની કિતાબ હિમાસે હુસૈનીમાં લખે છે કે એક ભાઈ જાય છે અને જઈને કાયતુલ્લાહને કહે છે કે મેં રાતમાં સપનામાં જોયો છે કે હું ઇમામ હુસૈનનો ગોશ્ત ખાઉં છું. એક ઝાકિર જઈને એક મુજતહિદને કહે છે, શહીદ મુતાહરી લખ્યા છે કે હું એનો ગોશ્ત ખાઉં છું, ચાહું છું મારે દાંતથી. એ આલિમ રોવા લાગે છે, આયતુલ્લાહ રોવા લાગે છે. એક વખત ઓસ્તામાં પૂછે છે કે તું ઝાકિર તો નથી? કે હા હું ઝાકિર છું. કે તો ધ્યાન રાખજે ત્યારે ઇમામે હુસૈનનો ગમ બયાન કર, ધ્યાન રાખીને કિતાબ વાંચીને બયાન કર, પોતાને દિલથી કોઈ ગમ બયાન કરવાની જરૂર નથી. સમજી ગયા ને? તો એટલા મોટા આલિમે એ છે કિતાબથી ચોપડીથી વાંચે છે. હવે સાંભળજો, કે છે કે એક વર્ષ થઈ ગયા, એને દિલમાં એમ આવ્યું કે મૌલા તમે કઈ મદદ તો કરો મારી, એ સરકારી સૈયદુલ શોધા, તમે મારી કઈ મદદ તો કરો કે કઈ મને મળે, હું મોઢે પડાવી શકું, અબધ રીતે મજલિસ પડાવી શકું, બધું મારે મગજમાં ગળી જાય. કે છે એ બધી વિચાર કરતા કરતા હું સૂઈ ગઈ. કે છે સપનામાં જોઉં છું કે આશુરનો દિવસ છે. આ તવજ્જો ચાહું છું તમારી. આશુરનો દિવસ છે, ઇમામે હુસૈન ખેમામાં બેઠા છે, હું ઇમામે હુસૈનને ખેમામાં દાખલ થાઉં છું અને ઇમામને સલામ કરું છું. ઇમામ જવાબ આપે છે અને પોતાને બાજુમાં મને બેસાડે છે. કેવા નસીબ છે, ખુદાની કસમ કરે છે. ઇમામ પોતાને બાજુમાં મને બેસાડે છે. ત્યાર પછી હબીબ ઇબ્ન મઝાહિરને બોલાવે છે કે હબીબ આવો, જો અમારા મહેમાન આવી ગયા છે, આ મહેમાન મારા છે, એ આવી ગયા છે. પછી ઇમામ હુસૈન શબ્દ કહે છે કે જાફર શુસ્તરી તમે એવા મોકા ઉપર આવ્યા છો કે હું તમને પાણી નથી આપી શકતો. તવજ્જો મારા છે. એ જાફર શુસ્તરી તમે એવા મોકા ઉપર આવ્યા છો કે તમને પાણી નથી આપી શકતો, પણ તમે આવી ગયા છો, કઈ વાંધો નથી. જાઓ, એક ચણાનું લોટ પડ્યું છે, જનાબે હબીબને ઇમામ હુસૈન કહે છે ચણાનું લોટ પડ્યું છે, જરાક લઈ આવો. હબીબ જાય છે, ચણાના લોટ લઈ આવે છે. આ જાફર શુસ્તરી કહે છે હું ચમચથી ઉપાડીને એક ચમચ મોઢામાં રાખી લઉં છું. બસ આ ચાપતો ચાપતો મારી આંખ ખુલી જાય છે. જ્યારે ખુલે છે ત્યારે મારી અંદરમાં એક મોજેઝા થઈ જાય છે, એક ઇન્કલાબ આવી જાય છે. જેટલી મજલિસ પડી ચૂક્યો હતો બધું મારે મગજમાં આવી ગઈ છે. હવે હું થોડોક વિચાર કરું છું તો મને વધારે સમજ પડે છે. તે દિવસ પછી હું જબાની મોઢે મજલિસ પડાવતો થઈ ગયો. આજે તમે ઈરાનમાં એનું નામ લેશો તો મોટા મોટા ખતીબો બેસી જાય જ્યાં શેખ જાફર શુસ્તરી બેઠા હોય. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા ઇમામે હુસૈન પાસે તો જનાબે અબ્બાસ પણ હતા, અલી અકબર પણ હતા, જનાબે ઓના મુહમ્મદ પણ હતા, પણ ઇમામે હુસૈનને હબીબ સાથે કેટલી મોહબ્બત છે કે જ્યારે લોટ મંગાવવાની વાત આવે છે જનાબે હબીબને આવાજ આવે છે. હવે અહીંયાથી આપણે વાતો ચાલુ કરીએ. જનાબે હબીબ નું નામ છે હબીબ, એને બાપનું નામ છે મઝાહિર, એને વાલિદનું નામ છે મઝાહિર, એના ફેમિલી નેમ છે અસદી. અસદી એટલે શું? એટલે એના દાદાના નામ હતા અસદ. જેમ હું રિઝવી ઇમામ રઝા અલૈહિસ્સલામ એવી રીતે અસદી, દાદા અસદ હતા, ઉમાંથી અસદી. તો હબીબ ઇબ્ન મઝાહિર અસદી, એની કુનિયત શું છે? અબુલ કાસિમ. તવજ્જો ચાહું છું તમારે. કુનિયત શું છે? અબુલ કાસિમ. હવે જ્યારે પયગંબર હિજરત કર્યા છે, પયગંબર જ્યારે હિજરત કર્યા છે ત્યારે હબીબની ઉંમર 15 વર્ષ હતી. હું તમને જેટલી ડીપમાં બતાવવાની કોશિશ કરું છું, જે સાંભળતા જાઓ આસ્તે આસ્તે, કારણ કે હું કેટલી ચોપડી જોયો છે ત્યારે મને એક નતીજો મળ્યો છે. એ નતીજા સુધી તમને લઈ આવું છું. 15 વર્ષના હતા જ્યારે પયગંબર હિજરત કર્યા છે ત્યારે જનાબે હબીબ. હવે આવો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી જનાબે હબીબ કેટલા મોટા છે? 18 વર્ષ.
સાંભળજો, અમુક ચીજો મગજમાં હોય તમારે, હવે આજે હું બિલકુલ બે ચારની વાત કરું છું તમારી સામે. હબીબની ઉંમર છે 18 વર્ષ, ત્યારે ઇમામ હુસૈન સાહેબનો જન્મ થાય છે. એટલે કરબલામાં જનાબે હબીબ 75 વર્ષના અને ઇમામ હુસૈન સેકન્ડ 57 વર્ષના છે. એની 18 વર્ષનું ડિફરન્સ છે. હવે આવો તમે તારીખ પર તમને લઈ જાઓ. દાસ્તાન લખવાવાળાઓ લખ્યા છે કે એક દિવસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બીજા બચ્ચાઓ સાથે જતા હતા રસ્તામાં. એમાં જોવામાં આવ્યું કે પૈગંબર પસાર થતા હતા અને પૈગંબર જોઈ છે કે કોઈ બચ્ચા છે, તારીખમાં બચ્ચા લખેલો છે એટલા માટે હું શબ્દ વાપરું છું, બચ્ચા છે જે જમીનમાંથી ઇમામ હુસૈનને પગને નીચેની ફાંસી ઉપાડીને પોતાને માથા ઉપર રાખી દે છે. જે બી બચ્ચા આગે જાય છે ફાંસી ઉપાડે છે, માથામાં રાખે છે, ફાંસી ઉપાડે છે માથા. ત્યારે પૈગંબર એ બચ્ચાને બોલાવે છે અને પ્યાર કરે છે. પ્યાર કરે છે. માણસો પૂછે છે, યા રસૂલલ્લાહ, આ કોણ બચ્ચા છે? કે આ હબીબ છે. શું કામ તમે આને પ્યાર કરો છો? કે એટલા માટે કે મારા હુસૈન જ્યારે પગ જમીન ઉપર રાખે છે તો જમીનને નીચેની ફાંસી ઉપાડીને પોતાને માથા ઉપર રાખી લે છે. હુસૈનને પગની ફાંસી ઉપાડીને જનાબે હબીબ પોતાને માથા ઉપર રાખી લે છે. તો હવે જો એટલા ડિફરન્સ હોય તો આપણે ના કહી શકીએ કે હબીબ અને ઇમામ હુસૈન દોસ્ત હતા. સમજો છે તમારી? આપણે દોસ્ત ના કહી શકીએ, પણ એટલા જરૂર કહી શકીએ છીએ કે જનાબે હબીબ ને ઇમામ હુસૈન સાથે બહુ વધારે મોહબ્બત હતી. એ મોહબ્બતને લીધે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને પૈગંબર ઇસ્લામ અને જનાબે હબીબને પ્યાર કરતા હતા, મોહબ્બત કરતા હતા. તો અહીંયાથી ખબર પડે છે, તારીખમાં તમે જોશો તમને કેટલા ઇખ્તિલાફ મળશે. આપણે એ બધી ઇખ્તિલાફને મૂકી દઈએ, ઝઘડા લડાઈને મૂકી દઈએ, જે તારીખ લખનારો લખ્યા છે. આપણે હિસાબની વાત કરીએ કે આપણે ખોવાઈ ના જાય. આ દાસ્તાન હંમેશા તમે સાંભળતા હશો, પણ દોસ્ત પ્રમાણે હું નથી માનતો એ બાબત. કારણ કે દોસ્તમાં કંઈક એજ ડિફરન્સ એટલું ના હોય કોઈ દિવસ. જે બચ્ચા કહેવામાં આવે છે કે હબીબ બચ્ચા હતા, ના બચ્ચા નહોતા, 18 વર્ષના. હવે જ્યારે ઇમામ હુસૈન 5 વર્ષના હશે ત્યારે તો 23 વર્ષના હશે પોતે. તો એ 23 વર્ષના બચ્ચા ના કહેવાય. તો એટલે આપણે એમ સમજીએ કે આ રવાયત અહીંયા જરાક ભૂલ થઈ હશે, જે બી થયો હશે, પણ એટલી વાત તો ચોખ્ખી છે કે ઇમામ હુસૈન સાથે જનાબે હબીબ બેહદ મોહબ્બત કરતા હતા. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મારા અઝીઝો, આ હબીબ અલૈહિસ્સલામની જિંદગી તમે જો તો તમે અજબ થઈ જશો. આ એક એવા ઇન્સાન છે જેને અલ્લાહે 2 વખત જિંદગી આપી છે અને 2 વખત મોત આપી છે. કોણ? જનાબે હબીબ. 2 વખત એને જિંદગી મળી છે અને 2 વખત દુનિયાથી રૂખસત થયા છે. હવે તારીખ લખનારો લખ્યા છે કે એક દિવસ હબીબ ઇબ્ન મઝાહિર હબીબના બાબા એ દાવત કરે છે પૈગંબર ઇસ્લામની. એને સાથે ઇમામ હસન ઇમામ હુસૈનને પણ કહે છે કે તમે અમારે ઘરે આવો જમવા માટે. તૈયારી થઈ ગઈ, દિવસ નક્કી થઈ ગયા. આ લોકોમાંથી ચાલતા થયા. તમે તો ચાલો છો, એ લોકોમાંથી ચાલતા થયા. અહીંયાથી તૈયારી પૂરી છે, બધું રાખી લીધું છે, સુફરા પાથરી લીધા છે, ખાવાનું તૈયાર છે. હબીબને ઘબરાહટ ને બેચેની છે કે મારા હુસૈન ક્યારે આવશે, મારા હુસૈન ક્યારે આવશે. એટલે ઘણી વખત બાયણાને બહાર નીકળે જોવા માટે, ના દેખાય તો એ ઘરમાં ગળી જાય. ઓછતામાં તારીખ લખે છે કે જનાબે હબીબ છત ઉપર ચડી ગયા અને જ્યારે છત ઉપર ચડ્યા ત્યારે જનાબે હબીબ ઉપરથી પડી ગયા તો પોતે ગુજરી ગયા, દુનિયાથી રૂખસત થઈ ગયા જનાબે હબીબ. હવે નોર્મલ છે કે માવતર દાવત કર્યા છે, મા બાપ દાવત કર્યા છે, તો જલ્દી એક કપડામાં વીંટીને હબીબના જનાઝા બીજા શામમાં રાખી દીધા અને આંસુ પોછી લીધા કે આપણે ચહેરાથી અહેસાસ ના થવો જોઈએ કે અમે ગમમાં છે. કારણ કે આજે મારા રસૂલ આવે છે, મારા હુસૈન મારે ઘરમાં આવે છે. એ ખુશી છે અંદર જનાબે મઝાહિર થઈ ગઈ. આ લોકો આવી ગયા. આવ્યા તો જ્યારે ઇમામ હસન ઇમામ હુસૈન સાહેબ દાખલ થયા ઘરની અંદરમાં, બધે સાથે વાતો થઈ, સુફરા ઉપર બધે બેસી ગયા, ચાલુ કર્યા કે ભાઈ ખાઓ. ઇમામ હુસૈન સૌથી પહેલા યાદ કર્યા મારા હબીબ ક્યાં છે. જ્યાં સુધી મારા હબીબ નહીં આવે હું કઈ નહીં ખાઉં. ઇમામ હુસૈન નાના હતા
કે છે નાના હબીબને બોલાવો, હબીબ આવશે તો હું જમીશ, તો નહીં જમી. હવે મજબૂર થઈ ગયા બાપ, શું કરે, કેમ બતાવે? પહેલે તો કીધું કે કઈ કહેલા ગયા હશે, હમણાં આવી જશે, આમ બધી વાત થઈ. માનતા નથી. શું કહેલા? ઇશારો કહેલા કે આ શામમાં છે. પૈગંબર ઊભા થઈને ગયા જોવા માટે. જોયા હબીબ રૂસત થઈ ગયા છે, નથી દુનિયામાં. ઇમામ હુસૈન હબીબને જોયા કે છે નાના મારા હબીબ જ્યાં સુધી મારા સાથે નહીં બેઠે જમવા માટે હું હુસૈન જમવાનું નથી. હવે રસૂલ બધેની વાત કાપી શકે છે એક વખત, પણ હુસૈનની વાત નથી કાપી શકતા. એટલે એક વખત પૈગંબર ઇસ્લામ હાથ ઉપાડે છે અને ઇમામે હસન ઇમામે હુસૈન આમીન કહે છે અને જનાબે હબીબ જીવતા થઈને કલમા પડતા પાછા બેસી જાય છે. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મને લાગે છે કે ઇમામે હુસૈન એટલા માટે એટલી મોહબ્બત કરતા હતા, ઇમામને ખબર હતી કે એક દિવસ એવો આવશે જ્યારે હું હબીબને પાછા કાગળ લખીને બોલાવીશ. આજે અગર મારા હબીબ દુનિયાથી ચાલ્યા જશે તો મારી નુસરત માટે, મારી મદદ માટે કરબલામાં કોણ આવશે? હું કેને કાગળ લખીશ? ઇમામ હુસૈન બોલે. અને તમે ન સમજો કે જનાબે હબીબ સિમ્પલ એક ઇન્સાન હતા, આમ જ હતા. ના, સહાબીએ મૌલાએ કાયનાત હતા. હઝરત અલીના સહાબી હતા. કેવા સહાબી? તવજ્જો, કેવા સહાબી? જેને ઇલ્મે ગૈબ પણ જાણતા હતા. મૌલાએ કાયનાત પાસે ભેણા છે, તમને ખબર છે? અલી પાસે કોઈ ભણે તો કેવા થઈ જાય. આ તરબિયતની ખૂબી હોય છે. તમને કહું, કુફાની મસ્જિદ છે, સાંભળજો, કુફાની મસ્જિદ છે. એક આંધળો માણસ આવે છે જે જોઈ નથી શકતો, અંદરમાં ગળે છે. તો અબુ બકરના દીકરા મોહમ્મદ બિન અબી બકર એ પોતે માં હતો. ઓલા ડોસા માણસના હાથ પકડી લીધો, એહતરામ સાથે એને લઈને આવતો થયો. જેમ જ એહતરામ સાથે લઈને અંદરમાં દાખલ થયો, ઓલો ડોસો માણસ કહે છે જે જોઈ નથી શકતો, એ કહે છે કે ભાઈ તું હસન છે? તો જો ચાહું છું, તું હસન છે? કે ના હું હસન નથી. તો પછી હું દારૂ છું તું હુસૈન હોઈશ. કે હું હુસૈન નથી. તો છે તું કોણ? કે હું મોહમ્મદ ઇબ્ન અબી બકર છું. તો લો નાબીના માણસ કહે છે કે તારે અખલાક પ્રમાણે એમ લાગે છે કે તને અલી ઇબ્ન અબી તાલિબે મોટો કહે છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તારે અખલાક પ્રમાણે એમ લાગે છે કે તને અલીએ મોટો કહ્યો છે. તારી તરબિયત અલી પાસે થઈ છે કે હા બેશક મારી તરબિયત અલી ઇબ્ન અબી તાલિબ કરી છે. તો અગર અલી ઇબ્ન અબી તાલિબ કોઈની તરબિયત કરે તમે સમજી જાઓ કેવા હશે. હવે ઇલ્મ જે જનાબે હબીબ પાસે હતા એ કોણ આપ્યો છે? પૈગંબર આપ્યા. જે રહી ગયા મૌલાએ કાયનાત આપ્યા છે, પછી ઇમામ હુસૈન પાસે છે પોતે. હવે હું તમને એક જ એક્ઝામ્પલ દઉં છું. કુફાના ગામ છે, જનાબે મીસમે તમ્મારને ઓળખો ને તમે? એને તમ્માર શા માટે કહે છે? કારણ કે એ ખજૂર વેચતા હતા. તમ્ર અરબીમાં કહે છે ખજૂરને, તમ્માર બહુ વધારે ખજૂર વેચવા વાળા. તો ખજૂર વેચતા તેની દુકાન હતી નાની. ખુદાની કસમ એટલી પાક દુકાન હોય કે અલી જેવા ઇન્સાન આવીને દુકાનમાં બેઠી જાય. કેટલી પાક દુકાન હતી કે જ્યારે એ પોતે ચાલ્યા જતા હતા ત્યારે મૌલાએ કાયનાત પોતે બેઠતા હતા કે મિસર તમને કામ છે, જાઓ તમે તમારા કામ બતાવો, હું તમારી દુકાનમાં બેઠો છું. એક માણસ એમ જ આવ્યો કે હા આજે અલી બેઠા છે. મિસર નથી? ના મિસર નથી. કે આવ્યો બસ મને જરા ખજૂર દો તમે. બોલા કે જે પૈસા રાખી દે. ખજૂર આપી દીધું. બોલો ચાલ્યો ગયો લઈ. મિસમ આવ્યો, પૈસા ઉપાડ્યો. એ મોલાઈ તો ખોટા પૈસા દઈ ગયા છે. હાય ખોટા પૈસા દઈ ગયા છે? હા ખોટા પૈસા રાખી ગયા છે. મોલા કહે છે બસ તો હમણાં ખજૂર પાછા આવતી હશે, યાદી ના હમણાં લઈને આવતો હશે. માંથી પાછા વળ્યો કે આવી કેવી ખજૂર તમે આપ્યા છો? એટલી કડવી ખજૂર છે. તો મોલા કહે છે કે તારા પૈસા સાચા હો તો તારી ખજૂર પણ મીઠી હો. સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કેટલી મીઠાશ છે. હબીબને ભણાવ્યા છે મોલાએ કહેતા. સાંભળજો, મિસમ આવે છે ને હઝરત હબીબ ઇબ્ન મઝાહિર સામે સામે ઘોડા ઉપર બે જણા બેઠા છે. એમ સાંભળજો, ઘોડા ઉપર બેઠા છે. ઘોડસો બાજુમાં આવી ગયા છે. એ લોકો એકબીજાને સલામ કર્યા. પછી જનાબે મિસમ કહે છે કે હું એક એવા માણસને ઓળખું છું જેના ચહેરા લાલ છે, જેને લંબા લાંબા વાળ છે. તે ઇમામે હુસૈનની મદદ કરવા જશે તો તેને શહીદ કરવામાં આવશે.
હજી કઈ થયો નથી, કઈ એવા કઈ બનાવો નથી કે કરબલા થશે કે શું થશે, કોઈને ખબર નથી હજી. આ મીસમ એક કમાર કે છે કે હું એક એવા માણસને ઓળખું છું જેના ચહેરા લાલ છે, જેની પાસે લાંબા લાંબા વાળ છે, જે બુઢા થઈ ગયા છે, પણ અલીની મોહબ્બત, હુસૈનની મોહબ્બતમાં શહીદ કરવામાં આવશે. જરાક વાર પછી હબીબ બોલે છે કે હું એક એવા માણસને ઓળખું છું જેને માથાની ઉપર વાળ નથી. જરા મિશનને માથા ઉપર વાળ નહોતા, માથા ઉપર વાળ નથી, અને એ પોતે ખજૂર વેચે છે, અને એક દિવસ એવો આવશે કે અલીની મોહબ્બતમાં તેને ફાંસી દેવામાં આવશે. તમે તવજ્જો કરો મારાજી, એક બીજાને બાબતમાં શું થવાનું છે આ લોકો વાતો કરી રહ્યા છે. અચ્છા, તો હવે તમને ખબર છે ને કે આવી વાત થાય તો બે ચાર કાન રાખીને સાંભળવાવાળા હોય પણ આજુબાજુ. એ મહિલાઓની તારીખમાં એટલે તમને જાણ કરું છું, એ હોય છે કે શું વાત કરતા હશે, જોઈ જરા સાંભળે તો ખરા. એટલે એ લોકો સાંભળતા હતા કાન દઈને, એટલે કાન દઈને સાંભળ્યા તો આવી બધી વાત. પછી આ લોકો બે જણા ચાલ્યા ગયા તો ઓલા જે બે ચાર જણા હતા એ કે આજ સુધી હું આવા ખોટા બોલવા વાળાને અસલી જોયો નથી, કોઈ એવા બનાવો નથી બનતા. આ લોકો ઓલા ફાંસી થશે ને ઓલાને શહીદ થશે, આ બધી મેં વાત થઈ છે. ક્યાંની વાત થાય છે? તવજ્જો, સડક વાર પસાર થઈ હતી કે રોશૈદ હુજરી આવી ગયા. રોશૈદ પૂછા શું છે ભાઈ, તમે લોકો શું ચર્ચા કરી રહ્યા છો ચાર પાંચ માણસો? એ કાંઈ નથી, હમણાં મિસમ ને હબીબ ઉભા હતા, અચ્છા વાત કરતા હતા. ભાઈ લોકો સબ ખોટા જ બોલે છે, કોઈ પણ સાચા બોલતા નથી, મને એમ લાગે છે કઈ એવો બનાવો બતાવી ગયા છે કે અમે કોઈ વિચાર નથી કરી શકતા. તો શાયદ હુજરી કે છે, યા અલીગઢ શાગિર્દ છે, કે છે ભાઈ હબીબ એક મિસમ એક વાત ભૂલી ગયા હતા કહેતા. શું હતું ઈ? કે હું કહી દઉં છું ઈ કે જે હબીબના સર લઈને જશે તેને 100 દિરહમ વધારે મળશે. હવે તો શાયદ હુજરી આ કહીને પસાર થયા કે આ તો આથી જે ની વ્યાધી છે, આ બીજાની પાછળ વ્યાધી લેવાની. એ રવાયતને મોટા કરી ગયા છે. અને અમુક વર્ષના પસાર થયા મારા શિશુ, અમુક વર્ષના પસાર થયા કે તે વખત આવી ગયો જ્યારે મિસમને ફાંસી દેવામાં આવી, મિસમના પેટ ફાડવામાં આવ્યું, મિસમની જીભ કાપવામાં આવી છે. મારા શિશુ, દીન એટલી આસાનીથી આપણા સુધી નથી આવ્યો કે બસ આપણે મજલિસ કરી લીધા અને દીન આપણને મળી ગયો. કેટલી કુરબાનીઓ આપવામાં આવી છે, હાથ પગ કપાણા છે, જિંદા બાળવામાં આવ્યું છે, ત્યાર પછી આ દીન આપણા સુધી આવ્યા છે. દરરોજ એની તરફ તમારે તવજ્જો અપાવું છું કે આ દીન જે મળ્યું છે એની કદર કરવી જોઈએ, એના એહતરામ કરો, એની ઇજ્જત કરો. સમજો કે દીન શા માટે મળ્યું છે, ક્યાંથી આવ્યો છે અને કેવી રીતે આવ્યો છે. અમુક દિવસના પસાર થયા કે જોયા કે મિસમને ફાંસી દેવામાં આવી. ઈ જ લોકો જે ગઈકાલ સુધી ખોટા કરતા હતા એને સમજ પડી કે આ સાચું છે. અને ઈ જ કૂફાની અંદરમાં એક દિવસ એવું આવ્યું કે હબીબ નસર લઈને આગે માણસો ચાલે છે. માણસો જોઈ છે, આ ઈ તો વાત થઈ ગઈ હતી કે હબીબ નસર લોકોને જવાબ પર હશે. તો એનું અર્થ શું થાય છે મારા શિશુ? જનાબે હબીબ પાસે કઈ જાતના ઇલ્મ હતા, એવા ઇલ્મ હતા જેને આપણે ના સમજી શકે મારા શિશુ. કારણ કે શાગિર્દ હતા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. જનાબે મુસ્લિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ને બોલાવવામાં આવે છે કુફા. કેટલા માણસો ખત કાગળ લખે છે કે તમે આવો, તમારી અમે હેલ્પ કરશું, તમારી મદદ કરશું, તમારે સાથે હશું. બધે બોલતા હોય, બધે વાદો કરે છે, તમે આવો. ઇમામ હુસૈનને બોલાવવામાં આવ્યું. ઇમામ હુસૈન પોતે પહેલે કે છે જનાબે મુસ્લિમને તમે જાઓ. આ વાત શા માટે બયાન કરું છું? કારણ કે જનાબે હબીબનું એની અંદરમાં છે. એટલી વાત તમને પુગાડવા ચાહું છું કે જનાબે હબીબ શું, એનો રોલ શું છે આની અંદરમાં. જનાબે હબીબ ના રોલ શું છે? મુસ્લિમ અલૈહિસ્સલામ કુફા આવી ગયા એટલા માટે કહે છે કે કુફા વાળાઓ પાસે વફા નથી. કેવી રીતે? જનાબે મુસ્લિમ આવ્યા પહેલે દિવસ તમે જો અહીંયાથી વહાં સુધી સફ છે, બધે નમાઝ પીછે પછવાડવી પડે છે, પણ અહીંયા ઇબ્ને ઝિયાદ પગ રાખે છે અને એલાન કરે છે. બીજા દિવસ અસ્સલામુ અલૈકુમ વ rahmatullahi વ બરકાતુહુ પછવાડે જોઈ છે કોઈ નથી. એવી હાલત તમે કોઈ જગ્યાએ જોયો છે? જનાબે મુસ્લિમ એકલા રહી ગયા ત્યારે જનાબે આબિસ આવે છે, ઇમામના ચાહવાવાળા છે. આબિસ એ આવે છે અને આવીને કહે છે કે મુસ્લિમ તમને પરેશાન થવાની જરૂર નથી, હું તમારા તરફથી બધી કુરબાની દેવા તૈયાર છું. મારી ઔલાદને કુરબાન કરીશ, મારા માલ કુરબાન કરીશ,
હું પોતાને કુરબાન કરી નાખીશ, પણ તમને પરેશાન થવાની જરૂરત નથી. એટલી વાત થઈ ગઈ. જનાબે હબીબ ઉભા થયા. એ મુસ્લિમ ઇબ્ન અકીલ, તમે આવી ગયા છો તો અમે તમારા સીના સિપર છે. કાંઈ પણ અમારી જરૂરત હોય તો મને યાદ કરો. હું મારી ઔલાદ, મારા માલ, મારી જાન તમારા ઉપર કુરબાન કરવા તૈયાર છું. આ હબીબ જેવા ઇન્સાનો હતા કુફાની અંદરમાં, જેને લીધે જનાબે મુસ્લિમને જરા સહારો મળ્યો છે. પણ તમે તારીખ ઉપાડીને જો કોઈ પૂછવા વાળા નથી જનાબે મુસ્લિમ ક્યાં જાય છે. સાંભળ્યા હશો તમે જનાબે મુસ્લિમ તરસની હાલતમાં અહીંયાથી ફરતા હતા. અહીંયા સુધી કે કોઈ બાયરીને બાયણા ઉપર જઈને બેસી જાય છે. મને મસાઈલ જનાબે મુસ્લિમ નથી પડવું, બસ તમને સમજાવવા માંગુ છું સિચ્યુએશન કેટલી ખરાબ છે. એ ખરાબ સિચ્યુએશનમાં જનાબે હબીબ સીના સિપર છે, ઊભા છે. બે ચીજ તરફ તમારી તવજ્જો ચાહું છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે હબીબને કાગળ લખ્યા છે. એમાં બે તારીખ છે. એક તારીખ એ છે કે કરબલા મોડ લખ્યા છે, એક તારીખ એ છે કે કરબલા પછી, એની કરબલામાં જ લખ્યા છે. પણ કરબલામાં લખ્યા છે તો એના બે શબ્દો છે જે હું તમારા સામે વાઝેહ કરવા ચાહું છું, ચોખ્ખું કરવા ચાહું છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શું કહેવા માંગતા હતા? આ બે શબ્દ લખે છે, મિનલ હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ ઇલા રજુલ ફકીહ હબીબ ઇબ્ન મઝાહિર અસદી. આ શબ્દ જરા સાંભળજો તમે. યાની હું હુસૈન ઇબ્ન અલી ઇબ્ન અબી તાલિબ તરફથી એક આગળ છે, કેના નામે? રજુલ ફકીહ, મુજતહિદ માણસ તરફ. તમે વિચાર કરો, મુજતહિદ માણસ તરફ. યાની આપણે જે આયતુલ્લાહ લોકોને ઓળખીએ છીએ એ લોકો પોતે ભણીને વસ્તુથી પહોંચ્યા છે. આગળ સિસ્તાની હોય કે આગળ ખામેનાઈ હોય કે આગળ નાસિર મકારી શિરાઝી, ગમે તે જે મુજતહિદ હોય, એટલા ભેણા છે તો આપણે આજે કહીએ છીએ કે આ લોકો આયતુલ્લાહ છે. અને ખરેખર તમને કહું, આ એમ જ આપણે આયતુલ્લાહ નથી કહેતા. તમે કોઈ દિવસ સામેથી આયતુલ્લાહ ખામેની નથી કહેતા. જો સામેથી તમે આયતુલ્લાહ ખામેનીને જોવા જાશો ને તો તમારી આંખ બંધ થવા માંડશે, તમારી આંખમાંથી આંસુ પડશે. હું જ્યારે આ મામા રખાવા ગયો માથા ઉપર, ત્યારે એમ જ થયો હતો. મારી આંખમાંથી આંસુ ટપકતા હતા. કઈ બોલતા નહોતા, સામે બેઠા હતા. એટલા માટે આપણે એવા માણસોને આયતુલ્લાહ કહીએ છીએ, યાની જેના ચહેરા જોઈને આપણને અલ્લાહ યાદ આવી જાય. આયતુલ્લાહ કોણ છે? તો ઇમામ શું લખે છે? ઇમામ કહે છે કે આ રજુલ ફકીહ છે. યાની ઇમામ સમજે છે કે યા હબીબ ઇબ્ન મઝાહિર કોઈ મામૂલી શખ્સિયત નથી, બલકે તે વખતના મુજતહિદ છે, તે વખતના મરજા છે. હવે મરજા શા માટે કામ ના આવે? કારણ કે જો ઇમામ મોજૂદ હોય તો પછી મરજાની જરૂરત ના હોય. એટલા માટે આપણે દુઆ કરીએ છીએ કે ઇમામે ઝમાનાના ઝહૂર જલ્દ અજ જલ્દ થાય. સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. હબીબ માટે એક શબ્દ બહુ કિંમતી છે, રજુલ ફકીહ. એવા ઇન્સાન જે મુજતહિદ છે. કોણ લખ્યું છે? ઇમામે માસૂમ લખ્યા છે. એ કોઈ મોહબ્બત નથી, એની અંદરમાં ક્વોલિટી મળે છે તો લખવામાં આવ્યું છે. અને બીજા કાગળના જુમલા છે એ તમને વાંચી સંભળાવું છું. વલા તબખલ અલૈના બિનફસિક. ઇમામ કહે છે કે હબીબ, તું કંજૂસી ન કરજે તારી જાનને મારા ઉપર કુરબાન કરવા માટે. આપણે હંમેશા સાંભળે છે કે માલ માટે કંજૂસીના શબ્દ વપરાય છે, પણ ઇમામ અહીંયા ફરમાવે છે કે તું જાન દેવામાં જરે કંજૂસી ના કર, એની આવજે અને મારા ઉપર કુરબાન થાજે. ઇમામને કેટલા કોન્ફિડન્સ છે જનાબે હબીબ ઉપર. મારા અઝીઝો, એક ઇન્સાનના ચાહવાવાળા હોય તો એમ જ હોવું જોઈએ જેમ હબીબ ઇબ્ન મઝાહિર હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની તમન્નાઓના મરકઝ છે હબીબ ઇબ્ન મઝાહિર. બસ આવો મારા અઝીઝો, તમને કરબલા તરફ લઈ જાઉં, તમને બતાડું કે હબીબ ઇબ્ન મઝાહિર કોણ હતા, ઇમામ શા માટે એટલા પરેશાન હતા. જ્યારે કરબલામાં એ લોકો વારિદ થયા છે ત્યારે દર વખતે જનાબે ફિઝા બહાર નીકળે એટલે પછી પાછા ઘરમાં દાખલ થાય અને આવીને ઇમામ હુસૈનને કહે કે મૌલા, તમને ખબર છે 1000 ના લશ્કર આવી ગયા છે, 2000 ના લશ્કર આવી ગયા છે, 3000 ના લશ્કર આવી ગયા છે. બાર બતાવતા હતા કે એટલા બધા લશ્કર અહીંયા આવે છે, દાખલ થાય છે, આવે છે, દાખલ થાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે ઠીક છે મારી બહેન, તમે શું કહો છો? જનાબે ઝૈનબ પૂછે છે કે ભૈયા, તમારા કોઈ દોસ્તાર છે આસપાસમાં તો તમે એને યાદ કરો, એને બોલાવો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે હા, મારા એક દોસ્તાર છે હબીબ ઇબ્ન મઝાહિર અસદી. જનાબે ઝૈનબ કહે છે કે ઠીક છે ભૈયા, એને કાગળ લખો, જલ્દી મોકલાવો.
इमाम हुसैन अलैहिस्सलाम कागज लखे छे मिनल हुसैन अल गरीब इला रजल फकीह हबीब इब्न मज़ाहिर या हबीब इब्न मज़ाहिर तने खबर छे કે હું કરબલા આવી ગયો છું ચારો તરફથી દુશ્મનો મને ઘેરી લીધા છે એ હબીબ અટાણે તારી મદદની મને બેહદ જરૂરત છે એ હબીબ આવો મારી મદદ કરો મારા અઝીઝો જનાબે હબીબ ઇબ્ન મઝાહિર મદદ કરવા માટે ઇમામ હુસૈન બોલાવે છે મક્તલમાં મળે છે જનાબે ઝૈનબને જ્યારે ઇમામ હુસૈનના કાગળ સંભળાવે છે બીબી એક જુમલા કહે છે કે મારા મૌલા એક જુમલા બીજા લખી આપો માં પૂછે છે શું લખું છે બહેન બોલો જનાબે ઝૈનબ કહે છે કે ભૈયા લખો એમાં કે હું એકલો નથી અલીની બેટી ઝૈનબ પણ સાથે છે ઉમ્મે કુલસુમ પણ સાથે છે અરે મારા નાના નાના બચ્ચાઓ પણ સાથે આવ્યા છે એ હબીબ આવામાં મોડું ના કરજો હબીબ જલ્દી આવજો હા મારા અજીઝો હબીબ સાથે બધી વાત આ કાગળમાં ઇમામ હુસૈન કરે છે કાગળ મોકલે છે માણસ લઈને કૂફા પહોંચે છે હબીબ જમતા હતા પોતાની ઝોજા સાથે બેઠીને જમતા હતા કોઈ બાયણું ખટખટાવે છે જ્યારે હબીબ બાયણા પાસે આવે છે કે છે તમે કોણ છો આના બરીદુર હુસૈન હું હસ હુસૈનનો કાસિદ છું હું કાગળ લઈને આવ્યો છું કે દેખાડ મને કાગળ ક્યાં છે આ કાગળ લીધા જનાબે હબીબ ચૂમે છે અને એક વખત વાંચવાનું ચાલુ કરે છે આંખમાંથી આંસુ પડે છે આંસુ પોછે છે આવીને સુફરા ઉપર બેસી જાય છે હા શું છે મારા અજીઝો એક વખત ઝોજા પૂછે છે કે કેમ તમને પરેશાન લાગો છો શું હાલત છે તમારી કેનો કાગળ છે કોણ તમને કાગળ લખ્યો છે હા શોહર કહે છે હબીબ કહે છે કે એ મોમેના તને ખબર છે હુસૈન કરબલામાં ઘેરાઈ ગયા છે દુશ્મનો ઘેરી લીધા છે હુસૈન મદદ માટે બોલાવે છે પણ હું તારી વ્યારી કરું છું હબીબ ફકત ઇમ્તિહાન લેતા હતા એક વખત એ મોમેના પોતાની ચાદર ઉપાડીને હબીબને દીએ છે એ હબીબ આ ચાદર તું લઈ લે અને મને જાવા દે અરે ફરઝંદે ઝહરા આવાજ દીએ અને આને મદદ માટે ના જઈ શકે અજરકુમ અલ્લાહ જઝાઉ રબ્બુકુમ હબીબ જાઓ તૈયારી કરો હબીબ એક ઘોડા અને ગુલામને આપે છે ને કે કૂફાને બહાર લઈને ઊભો રહે છે અને વાટ જોજે હું આવું છું હબીબ તૈયારી કરે છે ગુલામ ઘોડા લઈને કૂફાને બહાર નીકળી ગયા છે વાટ જોઈ છે મક્તલ કહે છે કે થોડીક વાર પસાર થઈ તો ઘોડાની આંખ પરથી આંસુ ટપકવાનું ચાલુ થયું કે ગુલામ કહે છે કે એક ઘોડે રોવાની જરૂરત નથી પરેશાન થવાની જરૂરત નથી કે હુસૈનની નુસરત માટે મારા આકા નહીં આવે તો હું તારે ઉપર સવાર થઈને જઈશ હુસૈનની મદદ કરવા માટે એક વખત હબીબ પહોંચે છે સવાર થાય છે કરબલા હબીબ પગ રાખે છે અરે આવાજ આવે છે કે કોઈ બીબી કહે છે બીબી મુબારક થાય અરે હબીબ આવી ગયા છે હબીબના નામ સાંભળ્યા અલીની બેટી કહે છે અબ્બા ફિઝા હબીબને કહો અલીની બેટી સલામ મોકલાવે છે હબીબ જેમ સાંભળે છે કે ઝૈનબ સલામ કરે છે અમામો ફેંકી દે છે શું આવો વખત આવી ગયો છે કે અલીની દીકરી મને સલામ કરે મારા જેવા ગુલામોને સલામ કરે અજરકુમ અલ્લાહ જઝાકુમ રબ્બુકુમ મારા અજીઝો સવાર થઈ હા હા તે વખત પણ આવી ગયા હબીબ આવી ગયા છે હવે મક્તલ તૈયાર છે આશુરના દિવસ આવી ગયા હુર ચાલ્યા ગયા હુરના બેટા ગયા હુરના ભાઈ ગયા હુરના ગુલામ ગયા એક એક કરીને બધે જાય છે હવે હબીબ હાથ જોડે છે મૌલા મને इजाजत आपो હું જાઉં તમારે ઉપર મારી જાનને કુરબાન કરું હુસૈન इजाजत નથી દેતા ના હબીબ અરે बहुत નાનપણથી તમારા સાથે મારી મોહબ્બત છે નહીં મોહરા મને જવા દો હબીબ ગયા અને જઈને જંગ કરતા કરતા જ્યારે હબીબ ઘોડા ઉપરથી પડ્યા હુસૈનને આવાજ આપે છે મૌલા હું ઘોડા ઉપરથી પડી ગયો છું હુસૈન ચાલ્યા હબીબ પાસે પહોંચે છે સર ઉપાડીને પોતાની આંખોમાં રાખે છે એક વખત ઇમામ હુસૈન કે છે હબીબ પરેશાન ન થાઓ હું આવી ગયો છું હબીબ કે છે મૌલા મહેસૂસ કરું છું કે મારા સરને પાસ કોઈ ઊભા છે એ હબીબ પરેશાન ન થાઓ મારા નાના રસૂલે ખુદા તને લેવા આવ્યા છે એ મૌલા કોઈ દાવી બાજુ ઊભા છે એ હબીબ મારા બાબા અલી મુર્તઝા છે કોઈ જમણી બાજુ આવી ગયા છે મારા ભાઈ હસન મુસ્તફા છે એક વખત હબીબ કહે છે મૌલા કહું છું કોઈ પીર
अज़वाजहा व बनीहा वस्सबिल मुस्तौदअ फीहा तुसल्ली अला मुहम्मद व आलि मुहम्मद व अला तफ़अल बिमा अंता अहलु व ला तफ़अल बिमा अना अहलु या अरहमर राहिमीन। खुदाया तुझे वास्ता है मोहम्मद व आलि मोहम्मद का हमारी आंसुओं को तुम्हारे शहजादे कौनैन में जगह करामत फरमा, बीमार को शिफाए कामिल और आजिल इनायत फरमा, मखरूज को कर्ज से सुबुकदोश फरमा, ये औलाद को औलाद नगीना इनायत फरमा, हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा, इल्म अखलाक तक़वा क़लम बयान इनायत फरमा, महबूब मकामात मुक़द्दसा की हिफाजत फरमा, महबूब सेंटरीज में जो स्कूल का प्रोग्राम चल रहा उसमें कामयाबी और कामरानी अता फरमा, हमारे वालिद वारिस हमारे इमाम ज़माना के ज़ुहूर में ताजील फरमा, हमको उनके आवाम अंसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।